ભાજપ રાજસ્થાનની તમામ 25 લોકસભા બેઠકો જીતવા માટે પૂરા પ્રયાસો હાથ ધરી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં 3 લોકસભા મતવિસ્તારોમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ પણ સંબોધી લીધી છે। આગામી 2 દિવસમાં મોદી કરૌલી, ધોલપુર અને બાડમેર અને જેસલમેર જેવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત પણ કરશે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ 2 દિવસ માટે રાજસ્થાનની મુલાકાતે છે। પરંતુ આ બીજી તરફ કોંગ્રેસના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી એક વખત પણ રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે આવ્યા નથી। કોંગ્રેસના ઉમેદવારોમાં પણ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીથી રાહુલ ગાંધી કરતા વધારે માંગ છે। કોંગ્રેસ જે 25માંથી 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેમાંથી 11 ઉમેદવારોએ પાર્ટી હાઈકમાન્ડ પાસે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રવાસની માંગણી પણ કરી લીધી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી માટે 2 વખત રાજસ્થાનની મુલાકાત લીધી છે। જો કે કોઈ ઉમેદવારે તેમની મુલાકાતની માંગણી કરી ન હતી। કોંગ્રેસમાં પણ હવે પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે। નેતાઓ પ્રચારમાં નીકળે તેમાં કોઈ નવાઈ નથી। ત્યારે રાહુલ ગાંધી એક પણ વખત રાજસ્થાનની મુલાકાતે નથી ગયા। ચૂંટણી પ્રચાર માટે તેઓ રાજસ્થાન નથી ગયા, તેથી તેમના કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી પણ છે। જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શન જે આવી રહ્યું છે એમાં ખાસ કરીને જે ચૂંટણી પ્રચારકો છે, જે સ્ટાર પ્રચારકો ગણવામાં આવે છે ને, જે તમામ જે મોટી પાર્ટીના જે નેતાઓ છે, ખાસ કરીને જે મોટી જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષો છે તે અને સાથે મોટા હોદ્દેદારો જે છે તે ચૂંટણી પ્રચારની અંદર જતા હોય છે। અને આવા જે ચૂંટણી પ્રચારની અંદર જે તેની ડિમાન્ડ પણ વધારે હોય છે। અને જે રાજ્યની અંદર જે લોકસભાના ઉમેદવાર માટે તેઓ પ્રચાર કરતા હોય છે તેની જીતનો જે જશ્ન છે તે પાકું થઈ જતું હોય છે। અને સાથે લીડ જે છે તે લીડમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળતો છે। આ પ્રકારની જેમની સ્પીચ અને સાથે સાથે લોકોનો પ્રેમ અને કાર્યકર્તાઓ જે ઉત્સાહ જે છે તે વધારવા માટે આવા સ્ટાર પ્રચારકોને બોલાવવામાં આવતા હોય છે। સાથે સાથે વાત કરવામાં આવે રાજસ્થાનની, તો રાજસ્થાનની જે 25 સીટો છે, 25 સીટોની અંદર પણ પ્રચાર અને પ્રસાર જે છે તે ભાજપ દ્વારા કરી દેવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે છે તે રાજસ્થાનના પ્રચાર જઈ આવે છે અને સાથે ભજનલાલ શર્મા પણ રાજસ્થાનના વખત તમામ જે 25 સીટોની સાથે 25 સીટમાં એકવાર ફરી ચૂક્યા છે। ફરી વખત તેઓ પણ હજી પ્રચાર અને પ્રસાર જે છે તે કરી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસની અંદર જે 25 સીટો પૈકી 22 સીટોની અંદર કોંગ્રેસ જે છે તે એકલાથે લડવાનું છે। 3 સીટો જે છે તેમણે બીજાને આપેલી છે। આજે જે 22 સીટો છે તેની અંદર પણ સોનિયા ગાંધી જે છે તે રાજસ્થાનના એક દિવસના સભા સંબોધન કરી આવ્યા છે। સાથે જ મલ્લિકાર્જુન ખડગે પણ રાજસ્થાન જઈ આવ્યા છે અને સાથે પ્રિયંકા ગાંધી પણ જે છે તે રાજસ્થાન જઈ ચૂક્યા છે। પરંતુ રાહુલ ગાંધી છે જે આજ સુધી એકવાર પણ રાજસ્થાનના પ્રચારમાં ગયા નથી। સાથે સૌથી મહત્વની વાત એ છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જે છે તે અને સાથે પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જે છે તે પૈકી જે સૌથી મહત્વની જે ડિમાન્ડ જે છે તે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની છે। કારણ કે જે લોકો અગાઉ પણ જ્યારે પ્રચાર કરી આવે છે તો તેઓની ફરી વખત જે માંગ જે છે તે ત્યાંના સ્થાનિક ઉમેદવારો જે છે તે નથી કરી રહ્યા। અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે એક વખત તેમણે જે પ્રચાર કર્યો છે તેનાથી કેટલો ફાયદો થશે જોઈ રહ્યું, પરંતુ તેમની ડિમાન્ડ જે હોવી જોઈએ એક સ્ટાર પ્રચારક તરીકેની તેવી કોઈ ડિમાન્ડ હાલ જોવા મળતી નથી। એટલે કે લોકોમાં ખાસ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની ડિમાન્ડ છે તે ખૂબ જ વધારે છે। તેમને લાગી રહ્યું છે કે જો આ બંને પ્રચાર કરશે તો આગામી દિવસોમાં રાજસ્થાનની અંદર કોંગ્રેસને ક્યાંક ફાયદો થઈ શકે છે। સાથે સાથે ભાજપ પણ પોતાનું જે બળ જે છે તે વધારે લગાડી રહ્યું છે કોંગ્રેસને હરાવવા માટે। કારણ કે રાજસ્થાનના જે મતદારોનો જે મિજાજ રહેલો છે કે 5 વર્ષે જે સરકાર છે તે બદલતા હોય છે, તો આવી જે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પણ જે પ્રચારકો જે જાય છે ત્યારે કોઈ વાદ વિવાદ ના થાય, વિકાસની વાતો થાય તે માટે પણ ભાજપ જે છે તે પોતાના મુદ્દાઓ જે છે તે મુદ્દાની જે રાજનીતિ છે તે કરી રહ્યું છે। સાથે રાહુલ ગાંધી હજુ સુધી એક વખત ગયા નથી, તો ક્યાંક એવી આશા છે કે તેઓ 25 તારીખ પછી રાજસ્થાનના એક દિવસના પ્રવાસે જઈ શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। પરંતુ જે ઉમેદવારો જે છે તે ક્યાંક રાહુલ ગાંધીને જે તેનો શિડ્યુલ જે કરવામાં તૈયારી દર્શાવતા નથી। આ તમામ જે મોટા જે નેતાઓ જ્યારે જતા હોય છે તેના શિડ્યુલ જે છે તે સીધા જ જે પાર્ટી દિલ્હીથી નક્કી થતા હોય છે, જે સભા જે છે તે સીધા જ તેના ઉમેદવારો માટે પ્રચાર કરતા હોય છે। પરંતુ રાહુલ ગાંધીનું હાલ કોઈ પ્રકારનું શિડ્યુલ જોવા મળતું નથી। તેને નહીં લાગી રહ્યું છે કે રાજસ્થાનની અંદર ફક્ત પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીનું જ જે સભા અને સંબોધન છે તે હજુ પણ આગામી દિવસોમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી, કોંગ્રેસના નેતાઓ પણ ક્યાંક પ્રચારમાં લાગી ચૂક્યા છે। ત્યારે રાજસ્થાનમાં રાહુલ ગાંધી પ્રચાર કરવા માટે આવે તેવી તેમના કાર્યકર્તાઓ દ્વારા ક્યાંક માંગ ઉઠવા પામી છે।